ફાગણ વદ પક્ષની એકાદશી એટલે પાપ મોચની એકાદશી. નમસ્તે મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પાપ મોચની એકાદશી. હિન્દુ ધર્મમાં વર્ષભરમાં અનેક વ્રત અને ઉપવાસ આવે છે, પરંતુ તેમાં સૌથી પવિત્ર અને મહત્વપૂર્ણ વ્રત માનવામાં આવે છે એકાદશીનું વ્રત. કહેવાય છે કે જે વ્યક્તિ શ્રદ્ધા અને ભક્તિથી એકાદશી વ્રત કરે છે તેને ભગવાન શ્રી વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી પવિત્ર એકાદશી વિશે જેને પાપ મોચની એકાદશી કહેવાય છે. શાસ્ત્રો અનુસાર આ વ્રત કરવાથી માણસના મોટા મોટા પાપો પણ નાશ પામે છે. તો ચાલો જાણીએ પાપ મોચની એકાદશીનું મહત્વ, તેની કથા અને આ વ્રત કેવી રીતે કરવું. પાપ મોચની એકાદશી ફાગણ મહિનાની વદ પક્ષની 11 છે. આ દિવસ ખાસ કરીને વિષ્ણુ ભગવાનને સમર્પિત છે. હિન્દુ ધર્મમાં માન્યતા છે કે આ દિવસે ઉપવાસ રાખીને ભગવાન શ્રી વિષ્ણુની ભક્તિ કરવાથી જીવનમાં થયેલા પાપોનો નાશ થાય છે. પાપ મોચની શબ્દનો અર્થ થાય છે પાપોથી મુક્તિ અપાવનારી. એટલા માટે આ એકાદશીનું ખૂબ વિશેષ મહત્વ છે. શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે આ એકાદશીનું વ્રત કરવાથી ઘણા લાભ મળે છે, જેમ કે જીવનના પાપોનો નાશ થાય છે, મન અને આત્મા શુદ્ધ બને છે, ભગવાન શ્રી વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે, જીવનમાં સુખ અને શાંતિ આવે છે. આ વ્રત મનને નિયંત્રિત કરવાનું અને ભક્તિ તરફ આગળ વધવાનું એક પવિત્ર સાધન માનવામાં આવે છે. પાપ મોચની એકાદશીના નિયમ. જો તમે પાપ મોચની એકાદશીનું વ્રત કરવા માંગો છો તો કેટલાક નિયમો માનવામાં આવે છે. સવારે વહેલા ઉઠી સ્નાન આદિથી પરવારી ભગવાન શ્રી વિષ્ણુની મૂર્તિ અથવા ફોટાની પૂજા કરવી, તુલસીના પાન અર્પણ કરવા, આખો દિવસ ઉપવાસ રાખવો અથવા ફળાહાર કરવો, ભગવાનના નામના જાપ કરવા, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો બને તો 108 વાર મંત્રનો જાપ કરવો. પુરાણોમાં એક સુંદર કથા વર્ણવવામાં આવી છે. એક વખત મેધાવી ઋષિ નામના મહાન ઋષિ ઘોર તપસ્યા કરી રહ્યા હતા. તેમની તપસ્યા જોઈને દેવલોકમાં ચિંતા થઈ. ત્યારે એક અપ્સરાને તેમની તપસ્યાને ભંગ કરવા મોકલવામાં આવી. અપ્સરાના મોહમાં આવીને ઋષિ પોતાની તપસ્યા ભૂલી ગયા. જ્યારે તેમને પોતાની ભૂલનો અહેસાસ થયો ત્યારે તેમને ખૂબ પસ્તાવો થયો. ત્યારે એક મહાન ઋષિએ તેમને પાપ મોચની એકાદશીનું વ્રત કરવાની સલાહ આપી. ઋષિએ શ્રદ્ધાથી આ વ્રત કર્યું અને થોડા જ સમયમાં તેમને બધા પાપોનો નાશ થયો. આ રીતે પાપ મોચની એકાદશીનું વ્રત પાપોથી મુક્તિ અપાવનાર માનવામાં આવે છે. એકાદશી ફક્ત ઉપવાસ નથી, આ દિવસ મન અને ઇન્દ્રિયોને નિયંત્રિત કરીને ભગવાનની ભક્તિમાં જોડવાનો દિવસ છે. જ્યારે માણસ ઉપવાસ કરે છે ત્યારે તેનું મન વધુ એકાગ્ર બને છે અને ભગવાન પ્રત્યેની ભક્તિ વધે છે. મિત્રો, પાપ મોચની એકાદશી એક ખૂબ જ પવિત્ર દિવસ છે. જો આપણે શ્રદ્ધા અને ભક્તિથી આ વ્રત કરીએ તો જીવનના પાપો દૂર થઈ શકે અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થઈ શકે છે. આપ સૌને પાપ મોચની એકાદશીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી હરિ.